ભારત હોય, પરદેશ હોય કે હોય કોઈ પણ પ્રદેશ, ગુરુદેવના ચમત્કારનો મળે છે આખા વિશ્વમાં સંદેશ. પ્રણામ, જય જિનેન્દ્ર. હું છું હર્ષલ શાહ. ગુરુગુણ ગૌરવગાથા સિરીઝના 39મા એપિસોડમાં આપનું સ્વાગત છે. આજની વાત છે યુએસએના ટેક્સાસમાં રહેતા સ્મિથ શાહની. સ્મિથ શાહના જીવનમાં એવો અકલ્પનીય ચમત્કાર સર્જાયો કે એ જાણીને તમે પણ હેરાન રહી જશો. માટે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. સ્મિથ શાહનો પરિવાર અમદાવાદમાં રહે છે અને ગુરુદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ભક્તિ રાખે છે. સ્મિથના મમ્મી દર ગુરુવારે ગુરુદેવની સમાધિએ દર્શન કરવા જાય અને ત્યાંથી વિડીયો કોલિંગ કરીને સ્મિથને ગુરુદેવના દર્શન કરાવે. મિત્રો, અહીંયા જણાવી દઉં કે ગુરુદેવનું સમાધિ મંદિર અમદાવાદના શાંતિનગરની પાવન ભૂમિ પર શ્રી સુમતીનાથ દાદાના જિનાલયની સામે સંસ્કૃતિ ભવનમાં શ્રી આદિનાથ પરમાત્માના છત્રછાયામાં આવેલ છે. સ્મિથને વિઝા રિન્યુઅલની પ્રોસેસ કમ્પ્લીટ કરવા ઇન્ડિયા આવવાનું થયું. જે દિવસે ઇન્ડિયા આવવાનું હતું એ દિવસે ત્યાં બરફનું તોફાન આવ્યું એટલે ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. બીજા પેસેન્જર્સ નિરાશ થઈને પાછા ફર્યા, પણ સ્મિથ ત્યાં એરપોર્ટ પર જ રહ્યો અને સમગ્ર વાતની જાણ તેમને મમ્મીને કરી. તેમને મમ્મી ગુરુદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધાભાવ રાખતા એટલે તેમને પણ સ્મિથને એરપોર્ટ પર જ રહેવાની સલાહ આપી અને બંને જણાએ ગુરુદેવના જાપ સતત ચાલુ રાખ્યા. કહેવાય છે કે જીસ ભક્ત પે આતી હૈ વિપદા, ગુરુદેવ કે જાપ માત્ર સે હો જાતી હૈ અલવિદા. અને ચમત્કાર, થોડાક જ સમયની અંદર અનાઉન્સમેન્ટ થયું કે ફ્લાઇટ ફરીથી રિઝ્યુમ થાય છે અને સ્મિથ સમયસર અમદાવાદ આવી ગયો. જે દિવસે અમદાવાદ આવ્યા તે જ દિવસે ગુરુદેવના સમાધિએ જઈને દર્શન કર્યા અને એ પછી વિઝા રિન્યુઅલની પ્રોસેસ પણ કમ્પ્લીટ કરી. ચમત્કાર તો હવે સર્જાય છે. સ્મિથ અમદાવાદમાં 1.5 મહિનો રોકાયો અને દર ગુરુવારે તેમની માતા સાથે ગુરુદેવની સમાધિએ દર્શન કરવા જતો. પહેલા જ ગુરુવારે મનમાં સંકલ્પ કર્યો કે દાદા, મને ટેસ્લા કંપનીમાં જોબ મળે એવી ઈચ્છા છે. સ્મિથ જ્યારે અહીંયાથી માસ્ટર ડિગ્રી કરવા યુએસએ ગયો ત્યારથી જ એનું એક સપના હતું કે મારે ટેસ્લા કંપનીમાં જોબ કરવી છે. પણ જ્યારે એ અપ્લાય કરતો ત્યારે એને રિજેક્શન જ મળતું. એટલે ગુરુદેવની સમાધિ મંદિરે સંકલ્પ કર્યો કે ગુરુદેવ, જો મને ટેસ્લા કંપનીમાં જોબ મળી જશે તો હું ઇન્ડિયા આવીને આપની સમાધિએ 108 ગુલાબ અર્પણ કરીશ. કહેવાય છે કે જો ચઢાતે હૈ ગુરુદેવ કે ચરણોं में ગુલાબ, ગુરુદેવ ઉन्हें બના દેતે હૈ નવાબ. સ્મિથ જ્યારે અહીંયાથી યુએસએ ગયો ત્યારે તેને જોયું કે ટેસ્લામાં પોઝિશન ઓપન છે એટલે તેને અપ્લાય કર્યું. ફર્સ્ટ ઇન્ટરવ્યૂ થયો અને ગુરુદેવના આશીર્વાદથી એ ફર્સ્ટ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ ગયો. એ પછી સેકન્ડ રાઉન્ડ થયા અને થર્ડ રાઉન્ડ થયા અને એ બધામાં સ્મિથ ગુરુદેવના આશીર્વાદથી અને ગુરુદેવના ચમત્કારથી સિલેક્ટ થઈ ગયો અને આજે સ્મિથ ટેસ્લા કંપનીમાં જોબ કરે છે. સ્મિથને અંદરથી એટલો વિશ્વાસ થઈ ગયો છે કે જીવનમાં ક્યારે પણ કોઈ પણ પ્રોબ્લેમ આવશે તો ગુરુદેવ તેનો હલ જરૂરથી કાઢી આપશે. આજે રોજ સ્મિથ ઓફિસ જતા પહેલાં શ્રી વિક્રમ ગુરુવે નમઃનો જાપ કરે છે અને રોજ મોબાઈલમાં ગુરુદેવના દર્શન કરે છે. જેના નામ માત્રથી જીવનમાં વિક્રમ સર્જાય છે એવા ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન. મિત્રો, તમારા જીવનમાં પણ ગુરુદેવના આશીર્વાદથી કોઈ ચમત્કાર સર્જાયો હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર કોલ કરીને જણાવી શકો છો. નેક્સ્ટ વીક ફરી એક વખત ગુરુદેવના ચમત્કારની વાત સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સ્ટે કનેક્ટેડ વિથ અસ એન્ડ થેન્ક યુ સો મચ.